ધોરાજી શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે બાવલા ચોકકા રાજા દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય આરતીમાં ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ અને સીટીપીઆઈ ગરચર સહિત પોલીસ સ્ટાફ અને પૂર્વ આર્મીના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાઆરતીના ગાનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય માહોલ છવાયો હતો। મહાઆરતી બાદ બાવલા ચોકકા રાજા આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। એડવોકેટ હર્ષદ ચાવડા આજરોજ બાવલા ચોકકા રાજા ગણેશ મહોત્સવનો તૃતીય દિવસ છે અને આજે ધોરાજીના આઈપીએસ અધિકારી શ્રી સિમરન ભારદ્વાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। એમની સાથે પીઆઈ શ્રી અને એમનો સ્ટાફ પીએસઆઈ અને તમામ સ્ટાફ મિત્ર પણ ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા 15 વર્ષથી ઉપરાંત આ કાર્ય અમે કરી રહ્યા છીએ। આ કાર્યની અંદર અત્યાર સુધીમાં ભવ્ય અને દિવ્ય જે આયોજન અમે કરી રહ્યા છીએ તેમાંનું એક સુંદર આયોજન આજે થયું છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર અને ધર્મો રક્ષતી રક્ષિતઃ આ કાર્યને આગળ વધારવા માટે ધાર્મિક કાર્ય પણ મહત્વનું છે અને આજરોજ ઓપરેશન સિંદૂર એને રિલેટેડ પણ કાર્ય કરવામાં આવ્યું હતું। એમનું પણ આયોજન થયું હતું। ધોરાજીના નિવૃત્ત આર્મીમેન અહીં અત્રે ઉપસ્થિત રહ્યા હતા। અમને તમામ કાર્યકર્તા દ્વારા એમનું ફૂલ અને હારથી સ્વાગત કરી અભિવાદન ઝીલવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધોરાજીના આઈપીએસ સાહેબ શ્રી એમને આર્મી નેવી એરફોર્સ ભારત આપણો રાષ્ટ્ર દેશની જે રીતે તમામ સેવા કરે છે એ અને પોલીસ ભારતની અંદર રહીને નાગરિકોની જે સેવા કરે છે એ બાબતે એમને 2 મિનિટ વાત કરી હતી। તમામ નાગરિકોને પોતાના મિત્ર ગણવા અને પોતાને કોઈ તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરી એમની ઉપર વિશ્વાસ કેળવો એવી વાત કરી હતી, જે ખરેખર આ સમયની અંદર પોલીસ પાસે વધુ અપેક્ષા રાખતા હોઈએ છીએ અને એમને તમામ નાગરિકોના દિલની વાત કરી છે આજે અને પોલીસ પ્રત્યે એમની નિષ્ઠા વધારી છે। એ બદલ હું તમામ પોલીસ સ્ટાફનો અભિવાદન કરું છું। ગણપતિ